वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना ले रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। सर्व मित्रों ने सुप्रभात। हरिहर सुप्रभात। हरिहर। आज रोज આપણે બાબાજી પ્રત્યે કૃતજ્ઞતા સાથે તારીખ 17/12/25 બુધવારના રોજ માનવ વ્યવહાર દર્શન ભાગ 1 જ્ઞાનોદય ગોષ્ઠીના 654માં એપિસોડમાં પ્રબોધક સુશ્રી ચેતનાબા સાથે જીવન સહજ 122 ક્રિયાઓની પરિભાષા પાના નંબર 171 સત્ય ધર્મની ક્રિયાથી પઠન મનન અને અધ્યયનથી કરીશું। પ્રથમ લક્ષ્ય મંત્ર સાથે ગોષ્ઠીની શરૂઆત કરીશું। ત્યારબાદ ગોષ્ઠીના અધ્યયનકાર શ્રીમતી કલ્પનાબેન આપણને પ્રકરણ 7 માનવીય વ્યવહાર સંદર્ભે તેમનામાં બનેલ સમજ સભામાં રજૂ કરશે। તો પહેલા આપણે લક્ષ્ય મંત્રથી સભાની શરૂઆત કરીશું। કોઈ મિત્ર લક્ષ્ય મંત્ર બોલશે? બોલું છું। ભૂમિ સ્વર્ગતામ યાતુ મનુષ્ય યાતુ દેવતામ
धर्म सफलतां यातु नित्यं यातु शुभोदयम्. ભૂમિ સ્વર્ગ થાય, મનુષ્ય દેવતા થાય, ધર્મ સફળ થાય, નિત્ય નિરંતર શુભ થાય. જય હો, સર્વને શુભની કામનાઓ. ધન્યવાદ વિપુલભાઈ. કલ્પનાબેનને વિનંતી કે તેઓની રજૂઆત સભામાં મૂકી શકે છે. નમસ્તે મને. તો સૌ પ્રત્યે કૃતજ્ઞતા એ જાગૃતિની દિશામાં જીવન જાગૃતિ માટે સહયોગ કરવા માટે બાબાજી અને સર્વે પ્રબોધક અને સર્વ મિત્રોને કૃતજ્ઞતા. તો અધ્યાય 7માં માનવીય વ્યવહાર વિશે મારી જે સમજ બની છે તે રજૂ કરું છું. એમાં કઈ ભૂલ પણ હોઈ શકે તો એ પછી ચેતનાબેન હોય કે પારસભાઈ એ થોડું સ્પષ્ટ પણ કરશે. તો માનવીય વ્યવહારને હું એ રીતે સમજું કે માણસે સંપૂર્ણ વ્યવહારમાં સુખની જ કામના કરી છે, પણ એ વ્યવહાર કાં તો ભોગના અર્થમાં ગયો, કાં તો અસંતુલન અને શોષણ ક્રિએટ થઈ ગયું. તો આમાં જે શું કહેવાય બે ભેદ આપ્યા છે. આમ જો તો મેં આમાં ઘણું પઠન કર્યું તો બધી જગ્યાએ ભેદ સાર્થકતાના અર્થમાં શું છે અને નિરર્થકના અર્થમાં શું છે તેના ભેદ સમજાવ્યા છે. તો લૌકિક વ્યવહારમાં જે પણ આપણા કાર્યકલાપ છે તે 4 વિષય અને 5 સંવેદના માટે શરીર મૂલક જીવવું, માન્યતા આધારિત કઈ જાણ્યા વગર જીવવું, તેને પારલૌકિક વ્યવહાર અને આ શક્તિ કીધું. એ રીતે મને સમજાયું. તો એમાં આપણી પ્રવૃત્તિઓ પણ આ શક્તિ તરફ જ જાય છે બધી. અને એમાં પણ વિષય ચતુષ્ટમાં જે પણ આપણે આ બધું સમજીએ છીએ તો એમાં જે પણ આપણો મતલબ કે માનવીય સ્વભાવ તરફ જે ગતિ થાય છે તેમાં સ્થિરતા, વીરતા, ઉદારતા સ્વભાવ સાથે અને જે પણ નિયમો સમજાવ્યા, સામાજિક નિયમ, ભૌતિક નિયમ અને પ્રાકૃતિક નિયમમાં એષણા ત્રય સાથે આપણી જાગૃતિ તરફની ગતિ થાય છે. પારલૌકિક વ્યવહારમાં તો દયા, કૃપા, કરુણા સાથે ઉપકાર વિધિથી જીવે તેને જ પારલૌકિક વ્યવહાર અને નિર્બીજન વ્યવહાર એ રીતે હું આને સમજી. અને આ શક્તિમાં ને શું કહેવાય જે અમાનવીયતાના સ્વભાવ સાથે જીવીએ તેમાં રાસની ગતિ હોય છે, ભ્રમ સાથે જીવવાનું હોય છે અને ગલતીઓ જ થાય છે. અને આ રીતે બધું સમજવામાં મને એ રીતે સમજાયું કે બધું જ આપણે સમજ્યા, પણ એમાં હું મારી સ્થિતિને કેવી રીતે જોઈ રહી છું કે મારે આ જાગૃતિની દિશા તરફ જે પણ ભેદ છે તેમાં મારા તન મન ધનનો ઉપયોગ મતલબ સદુપયોગ થઈ રહ્યો છે કે હું જાગૃતિની દિશા તરફ જઈ રહી છું. મારા વ્યવહાર, વાણી, વર્તન અને આ વિચારથી એમાં મને પરિવર્તન દેખાઈ રહ્યું છે. તો મારી સ્થિતિ સુધરી રહી છે. મારા ભાવ અને વિચારમાં સ્થિરતા જોવા મળી રહી છે. હું બહારના વાતાવરણના દબાવ પ્રભાવથી મુક્ત થઈને તેને પોઝિટિવલી કેવી રીતે જોઈ રહી છું અને એ રીતે હું આરામમાં આવી રહી છું. એ મને આમ જોતું હું આમ વાંચ્યું તો મને એ જ દેખાણું કે ભાઈ શું આ બધું સમજવાથી મારામાં કઈ પરિવર્તન જોવા રહ્યું છે, જેથી કરીને હું પણ ખુશ રહું અને મારી આસપાસનું વાતાવરણ છે તે પણ સ્વસ્થ રહે, સંતુલિત રહે. તેના અર્થમાં હું આ બધું જોઈ રહી છું કે નહીં. અને જે પણ બહિરંગ સાધનો અને અંતરંગ સાધનો કીધા, શું આ સમજવામાં મારો એનો સદુપયોગ થઈ રહ્યો છે કે નહીં. એ રીતે હું આને બસ આટલું જ મારું મૂકીશ.
બાકી તો આમાં ઘણું બધું છે. ધન્યવાદ. ખૂબ સરસ પ્રસ્તુતિ કલ્પનાબેન, ધન્યવાદ. પ્રભુજીને વિનંતી કે 171 સત્ય ધર્મની શેરિંગ કરવા વિનંતી. અને પ્રબોધક સુશ્રી ચેતનાબા કે પારસભાઈને વિનંતી કે આપશ્રી ની ઉપસ્થિતિમાં સભામાં ગોષ્ઠીનું સુચારુ સંચાલન કરવા વિનંતી છે. જી પેજ શેર કરું છું ને ત્યાં સુધી પારસભાઈ કલ્પનાબેનની પ્રસ્તુતિ માટે થાય ત્યાં કરજો. પારસભાઈને અનુકૂળતા ન હોય તો દીદી પણ છે જ. જી નમસ્તે બધાને. અવાજ આવે છે મારો? હા, આવે છે અવાજ તમારો. હા, તો પારસભાઈ મને લાગે થોડી વારમાં હમણાં ફરીથી અનમ્યુટ કરીને વાત કરી શકશે. ત્યાં સુધી હું વાત કરી લઉં. કલ્પનાબેને જે શેરિંગ કર્યું છે ને, તો એમાં ખાલી ધ્યાન જે છે એ એટલા પૂરતું જ છે કે લૌકિક અને પારલૌકિક વ્યવહારને લઈને બાબાજીએ જે પરંપરામાં જે શબ્દો છે આ બંને લૌકિક અને પારલૌકિક એને લઈને સ્પષ્ટતા કરાવી છે. તો માણસનો અલ્ટિમેટ ગોલ જે છે એ પારલૌકિક વ્યવહાર સુધી પહોંચવાનો છે, નહીં કે લૌકિક. કારણ કે દેવ માનવીયતામાં જે એષણા કીધી છે, લોકેશણા હે ને, એ પણ ત્રુટિના રૂપમાં કીધી છે. તો જ્યાં સુધી લોકેશણા પણ બાકી રહે છે ત્યાં સુધીનો જે છે એ લૌકિક વ્યવહાર છે. માણસે ત્યાંથી પણ આગળ પારલૌકિકતા સુધી એટલે કે ઉપકાર પ્રવૃત્તિ સુધી પહોંચવાનું છે. અને અલ્ટિમેટલી એ ગોલ જ્યાં સુધી એનો નહીં હોય, એ લક્ષ્ય સાથે આગળ નહીં ચાલે ત્યાં સુધી એને જે તૃપ્તિની સ્થિતિ છે અથવા તો જે અલ્ટિમેટ જે જોઈએ છે એ નહીં મળે. તો માનવીયતા અને અતિમાનવીયતામાં પણ દિવ્ય માનવીયતા સુધી પહોંચવાનું, ઉપકારની પ્રવૃત્તિ સુધી પહોંચવું, એને પારલૌકિકતા કીધી છે. તો જે પ્રકારના વ્યવહારના લક્ષ્ય સાથે માનવ હશે એ પ્રકારનો પ્રયત્ન, એ પ્રકારના કાર્યક્રમ, એ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એમાં દેખાશે. તો અલ્ટિમેટલી કયા લક્ષ્ય સુધી પહોંચવાનું છે એ જ્યારે માનવ નક્કી કરશે ત્યારે એના માટેના પ્રયત્નો જે છે એ શરૂ થશે. અને અત્યાર સુધીની માનવની જે યાત્રા છે એમાં માનવે આ તૃપ્તિ માટેની જ કલ્પના અથવા તો ઝંખના જે છે એનામાં રહી છે. તો ખાલી માનવ કે દેવ માનવ સુધી પહોંચીને પણ એ જે અલ્ટિમેટ તૃપ્તિ છે ત્યાં સુધી હજુ નહીં પહોંચાય. તો પારલૌકિકતાનું જ્યાં સુધી લક્ષ્ય માનવમાં નહીં હોય ત્યાં સુધી એ તૃપ્તિ જે છે એની નહીં બને. પરમાનંદની જે સ્થિતિ કીધી છે, અનુભવ સંપન્નતામાં ત્રણેય એક જ છે, માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ. પણ અલ્ટિમેટલી ઉપકાર સુધી પહોંચવું એને આચરણ પૂર્ણતાની સ્થિતિ કીધી છે. તો ત્યાં સુધી પહોંચવા માટે થઈને પારલૌકિક વ્યવહારનું જે લક્ષ્ય છે એ માણસનું હોવું ખૂબ જરૂરી છે. ત્યારે માણસ ત્યાં સુધી પહોંચી શકશે. જી. તો આગળનું પઠન શરૂ કરીએ. કાલે આપણે વિશ્વાસ અને સૌજન્યતાને વાંચ્યું હતું. એટલે આનાથી આગળ લેવાનું છે દીદી? સત્ય ધર્મ, સત્ય ધર્મ, પેજ નંબર? પેજ નંબર પેજ નંબર 171. પઠન કરું દીદી? જી. सत्य धर्म, सत्य अर्थात जो तीनों काल में एक साथ
आसमान विद्यमान एवं अनुभव गमय है। अस्तित्व विकास जीवन जीवन जागृति रासायनिक भौतिक रचना विरचना के प्रति प्रमाणिकता का नित्य वर्तमान अस्तित्व सहज स्थिति सत्य वस्तु स्थिति सत्य वस्तु गति सत्य नित्य वर्तमान धर्म अर्थात धारणा ही धर्म है जिससे जिसका विलगीकरण न हो अर्थात અસ્તુ આગળ વાંચું કે ન્યાય ના બસ સત્ય અને ધર્મને પહેલા સમજીએ. હા તો હા, તો આપણામાંથી જ તે કોઈને જેમને આ બે ક્રિયાને લઈને જે સ્પષ્ટતા હોય એ પહેલા એક વખત રાખીએ. પછી હું અથવા તો પારસભાઈ હવે જો અનુકૂળતા હોય તો પારસભાઈ પણ જોડાઈ ગયા છે આપણી સાથે. તો આપણામાંથી જેને પણ આ ક્રિયાને લઈને જે સ્પષ્ટતા થઈ હોય એ મૂકે. હા નમસ્તે, હું તૈયાર છું, પણ આપણામાંથી પેલા કોઈ રજૂ કરે પછી કરીએ આપણે. જી જી હા. જી કલ્પનાબેન. હા, તો સત્ય મતલબ સ્થિતિમાં જો બધી સમજ બને તો ધર્મ શું છે તે સમજાય. તો જે આપણે અહીંયા નીચેની લાઈનમાં આપ્યું છે કે અસ્તિત્વ સહજ સ્થિતિ સત્ય, તો એમાં પણ જે ઉપર સત્યમાં આપ્યું છે કે મને એ રીતે સમજાય છે, જો તીનો કાલો મેં એક સા ભાસમાન વિદ્યમાન એવમ અનુભવ ગમ્ય હૈ. એટલે આમ તો કાલ કીધા છે, પણ આમ જોઈએ તો અસ્તિત્વમાં મતલબ કે જોઈએ તો સહઅસ્તિત્વ રૂપે 3 જ ક્રિયા છે, ભૌતિક રાસાયણિક અને જે જીવન ક્રિયા. સમય તો છે જ નહીં, 3 ક્રિયા જો સમજમાં આવે તો આ એક સા જો કીધું છે ને ભાસમાન વિદ્યમાન અનુભવ ગમ્ય હે, 3 ક્રિયાને સમજીએ તો આ મને ક્લિયર થાય છે એવું. પછી એમાં જ વિકાસ, પછી જીવન જાગૃતિ અને જે રાસાયણિક ભૌતિક ક્રિયા કીધી તે વસ્તુગત સત્ય ના રૂપમાં નિત્ય વર્તમાનના રૂપમાં છે તેવું સમજાય છે. તો આ બધું જોવા જઈએ તો એ નિત્ય વર્તમાનના રૂપમાં છે, એટલે નિત્ય વર્તમાન એટલે એનું એ બની જ રહે છે એના અર્થમાં 3 ક્રિયાના સ્વરૂપે. તો એને જ ધર્મ સ્વરૂપે સ્થાપિત થાય છે, આપણે જોઈએ તો સ્થિતિમાં દેખાય છે. તો એને જ કીધું કે ધર્મ છે એટલે કે જેને એનાથી અલગ કરી શકાતું નથી. તો અસ્તિત્વ સહજ સ્થિતિ સત્ય, વસ્તુ સ્થિતિ સત્ય, વસ્તુગત સત્ય એ નિત્ય વર્તમાનમાં છે. તે મને આ રીતે સમજાય છે કે રાસાયણિક ભૌતિક રચના વિરચના એને પણ જોવા જઈએ તો એનો રૂપ ગુણ સ્વભાવ ધર્મ થી એ કમ્પ્લીટ વસ્તુ સમજમાં આવે છે, ત્યારે એ નિત્ય વર્તમાનમાં છે એ રીતે સમજાય છે. બરાબર છે? રાઈટ, એ બરોબર છે. બરોબર, પછી એની સાથે ધર્મ કઈ રીતના જોડાશે? ધર્મ જોઈએ તો આ બધું જે સમજાય છે તે નિત્ય વર્તમાન સ્વરૂપે છે, એટલે એનું બની રહેવું તે જ શક્ય છે. એમ આપણે આમ જોઈએ તો કોઈ વસ્તુની આમ જોઈએ તો આ નતા સમજતા ત્યારે, મતલબ કે આ નતું સમજાવતું ત્યારે આપણને એમ લાગતું હતું કે કોઈ વસ્તુની નિશ્ચિતતા નથી, એમ બધું ખતમ થઈ જશે એક દિવસ એવું લાગતું. પણ આમ જોઈએ તો બધી ક્રિયાઓ ચાલી રહી છે ત્રણે ત્રણ અસ્તિત્વમાં, ભૌતિક રાસાયણિક અને જીવન ક્રિયા. તો એ પણ પૂરકતા અને ઉપયોગિતાના અર્થમાં છે, એટલે એનું વર્તમાન જ છે તે રીતે સમજાણું મને એમાં, એટલે ધર્મ સમજાય છે. અને આમ જોવા જઈએ તો આ સમજતા જે આપણી જીવનમાં પણ વિકાસ થઈ રહ્યો છે, અને જીવનમાં પણ જે સંસ્કાર બને એ પણ વર્તમાન સ્વરૂપે છે, કે શરીર તો નશ્વર છે તે બદલાયા કરે, પણ જીવનમાં જાગૃતિ રૂપે સંસ્કાર તો બનેલા જ રહે છે.
તો એ ધર્મ સ્વરૂપે સ્વભાવમાં જાગૃતિના સ્વરૂપે ધર્મ સ્થાપિત થાય છે. મને એ રીતે સમજાય છે આ. બરાબર છે? રાઈટ બરોબર છે એકદમ. એટલે આમ જોઈએ તો બંને વચ્ચે છે ને એ જે ભેદરેખા અથવા પાતળી જે સૂક્ષ્મતા છે એ આપણે સ્પષ્ટ ખાલી રાખીએ. બાકી તો તમે જે કીધું એ બરોબર છે. એક રીતના આપણે જો આ આખું સમજીએ ને તો સત્ય અને ધર્મ આચરણ છે, ક્રિયા છે, એ વૃત્તિની ક્રિયા છે, રાઈટ. અને આપણે એમ કહીએ છીએ કે ન્યાય ધર્મ સત્ય છે એનો સાક્ષાત્કાર થવાનો, એટલે ચિત્તમાં એ ક્રિયાઓ છે એ સ્પષ્ટ થવાની છે. તો વૃત્તિની અંદર કઈ રીતના છે, તો સત્ય છે એ એકચ્યુઅલમાં અનુભવમાં આવવાનું છે કંઈક. હવે જે અનુભવ, જ્યારે અનુભવ મૂલક જીવનમાં નીચે વૃત્તિને પ્રભાવિત કરે છે, ત્યારે એ જ અનુભવનું છે એ આચરણ સત્ય સ્વરૂપે વૃત્તિની અંદર જોવા મળે છે. એટલા માટે એને લખ્યું છે કે જો તીનો કાલો મેં એક સા ભાસમાન વિદ્યમાન એવં અનુભવ ગમ્યા. તો અનુભવ જે આવ્યો એ વસ્તુ જ વૃત્તિમાં છે એ ભાસ તરીકે બની. તો સત્ય છે એ અનુભવ ક્રિયામાં જે આપણે બે ક્રિયાઓ ઉપર જોઈ હતી શરૂઆતમાં, સ્ટાર્ટિંગ કર્યું એમાં આત્માની જે ક્રિયાઓ હતી અસ્તિત્વમાં, અનુભવ, અસ્તિત્વ અને અનુભવ, તો એ જ ક્રિયાઓ છે એ જયારે વૃત્તિની અંદર એનું વિશ્લેષણ થાય છે તો સત્ય સ્વરૂપે એ દેખાય છે કે એકચ્યુઅલમાં અનુભવમાં શું આવ્યું, તો કે અસ્તિત્વ, વિકાસ, જીવન, જીવન જાગૃતિ, રાસાયણિક, ભૌતિક રચના, વિરચના. આ છે એ સાક્ષાત્કારની વિષય વસ્તુઓ છે. સાક્ષાત્કારની પરિભાષા તમે જોશો ને તો આ બધી વસ્તુઓ છે એના પ્રત્યે આપણી પ્રામાણિકતા નિત્ય બનેલી રહે છે. એટલે કે હવે જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આ વાસ્તવિકતાઓ ઉપર સેટ થઈ ગઈ છે, એક ફિલ્ટર લાગી ગયું છે. આપણા આંખોમાં ચશ્મા પહેર્યા છે, ચશ્માથી આપણે બહારનું અસ્તિત્વ જે દ્રશ્ય છે એ જોઈ છે. એ દ્રશ્ય હવે આ ચશ્મામાં આ જે ફ્રેમ છે એ પૂર્વક જોઉં છું. એટલા માટે મારી અંદર ગતિ સ્વરૂપે ધર્મ છે એ બનેલો રહે છે. ધારણા ही धर्म है जिससे जिसका विलगीकरण ना हो. તો હવે મારાથી છે આ જે સત્ય છે એનાથી હું વિલગીકરણ થતો જ નથી. જે બધાય કાળમાં એક જેવું ભાસમાન વિદ્યમાન અનુભવ ગમ્ય છે એવી વ્યાપક સત્તા નું મારી સાથે સહઅસ્તિત્વ હંમેશા બનેલું જ રહે છે. એનાથી હું અલગ નથી રહેતો. આ તાત્વિક અર્થમાં ધર્મ થયો. એનું વ્યવહારિક અર્થ એવું થયો કે એ સહઅસ્તિત્વના કારણે સુખની મારી અંદર કામના છે એ સતત બનેલી રહે છે. એ મારી ધારણા બની જાય છે. એનાથી હું વિલગીકરણ અલગ નથી થઈ શકતો. તો સ્થિતિમાં સત્ય ક્રિયા છે એ જેવી સક્રિય થાય છે, જે હું અસ્તિત્વને જે દ્રષ્ટિકોણથી, જે ફ્રેમથી હવે જોઉં છું, એ ત્રણેય કાલોમાં નિત્ય વર્તમાન છે. એની ઉપર દ્રષ્ટિ છે એ હંમેશા બનેલી રહે છે. એના કારણે જે ગતિ છે, ગતિમાં પણ આ જ સ્થિતિ છે એ ધારણા સ્વરૂપે. એટલે જે મેં દ્રષ્ટાંત આપ્યું કે એકવાર આપણે ચશ્મા છે એ કોઈ ફ્રેમના પહેરી લીધા, પછી તમે તમારી નજરને કોઈ પણ બાજુ કરો, પણ હવે જે પ્રેમની અંદર જે ગુણધર્મ છે એ ગુણધર્મ પૂર્વક જ તમે જોવાના. તો હવે તમને વ્યાપક વસ્તુ છે જે હંમેશા એક જેવું હરેક દેશકાળમાં છે એ ભાસમાન વિદ્યમાન અનુભવ ગમ્ય છે, અને એના કારણે છે અસ્તિત્વ, વિકાસ, જીવન, જીવન જાગૃતિ, રાસાયણિક, ભૌતિક રચના, વિરચના, આના પ્રત્યેની આપણી જે સ્થિતિ છે એ બનેલી છે. એટલા માટે હવે હું સત્યથી ક્યારેય છે એ અલગ વિલગીકરણ મારું નથી થતું. એવી જ રીતના છે એ સત્યને તાત્વિક રીતના શું કીધું તો કે વ્યાપક સત્તાથી આ મારું સમગ્ર ચૈતન્ય જીવન હું એ ઓતપ્રોત છે, એનાથી હું અલગ નથી થવાનો. એને જ વ્યવહારિક રીતના શું કીધું તો કે એ જ છે એ સુખાનુભૂતિ સ્વરૂપે છે એ પ્રાપ્ત જ છે. એટલા માટે પ્રાપ્ત અને પ્રાપ્ય બે યોગ કીધા. એમાંથી પ્રાપ્ત યોગથી છે એ આપણે વિલગીકરણ શક્ય નથી. આપણું એનાથી છે એ આઇસોલેશન, છૂટા પડવું શક્ય નથી.
તો આ રીતના છે એ આને સમજી શકાય છે. ખ્યાલ આવ્યો બધા લોકોને? આમાં સ્પષ્ટતા થઈ? આમાં મેહુલભાઈ કોઈ નો પ્રશ્ન હેન્ડ થતો હોય? હા, પ્રશ્ન હોય તો યસ લઈ લે. ઓકે, અત્યારે અનુકૂળતા નથી લાગતી અમને. ખૂબ એકદમ જોરદાર ક્રિયા છે, સમજમાં આવે, ખ્યાલ આવે તો. એટલે પારસભાઈ નમસ્તે. યસ. એટલે હું એને એ રીતે સમજતો હતો કે ધર્મ આપણે કહીએ છીએ કે માનવ સુખ ધર્મી છે. તો ધર્મ એટલે વ્યવસ્થા. ધર્મ એટલે વ્યવસ્થા, અને વ્યવસ્થા એ કોઈ નિયમથી સજેલી છે. એટલે એ નિયમની સમજણ આવી જવી. એટલે બુદ્ધિની અંદર જ્યારે વ્યવસ્થાનો બોધ થાય એના પહેલા આત્માની અંદર સત્યનો અનુભવ થાય છે. એટલે આત્મામાં જ્યારે સત્યનો અનુભવ થવો એટલે કે સત્ય કોને કહીએ તો બોલચાલની ભાષામાં પણ આપણે કહીએ કે સત્ય એટલે કે જે બદલાય નહીં એવી વસ્તુ, સાચું છે, જે હંમેશા સાચું જ રહે. તો જે હંમેશા છે જ, જે ક્યારેય બદલાતું નથી, એવી વસ્તુ શું છે? તો એવી વસ્તુ છે અસ્તિત્વ, જે હંમેશા નિત્ય વર્તમાન છે અને અસ્તિત્વ સહઅસ્તિત્વના રૂપે પ્રગટન થાય છે. એટલે વ્યાપક અને ઇકાઈનું સહઅસ્તિત્વ છે, આ વસ્તુ જ્યારે મને સમજાઈ જાય છે તો એ હંમેશા નિરંતર મારા અંદર રહે છે, કારણ કે જે વસ્તુ પોતે નિરંતર છે એ મારી અંદર નિરંતર સ્થાપિત થઈ જાય છે. એટલે મને નિયમ સમજાઈ જાય છે સહઅસ્તિત્વનો, અને સહઅસ્તિત્વનો નિયમ જ્યારે સમજાઈ જાય છે ત્યારે પછી એ નિયમ પ્રમાણે હું જીવવા માંડું. એટલે હું પોતે વ્યવસ્થામાં આવી જાઉં, મારા મૂળ સ્વભાવમાં આવી જાઉં, અને એ સ્વભાવ પ્રમાણે હું જીવવા માંડું, એટલે હું સુખને પછી પામું છું. એટલે સત્ય જે છે એ સ્થિતિ જ્યારે મારી અંદર ધર્મરૂપી ગતિમાં દેખાય, એટલે કે અસ્તિત્વ રૂપી સત્ય મારી અંદર વ્યવસ્થા રૂપી ધર્મમાં દેખાય, ને પછી હું એ પ્રમાણે જીવું, તો હું સુખ ધર્મી થઈ જાઉં. આવું મને સમજાય છે. અસ્તુ. એકદમ કઈ રીતના છે જે મેં વાત કરી કે તો કે જેમ છે એ સહઅસ્તિત્વ છે એ ધારણામાં આવે છે, એમ તમારો અવાજ કે અસ્તિત્વના કારણે જે વ્યવસ્થા છે એ પણ. હરેશભાઈ, અવાજમાં હા, ઇકો. હા, હા, હવે આવે છે? હજી ઇકો તો છે જ. હા, ઓકે, હું થોડી વાર પછી શેર કરું છું. પ્રશ્ન છે એને લઈ લઈએ. ઓકે. જી હા, નમસ્તે. નમસ્તે. જે સત્ય અને ધર્મને એ રીતે હું જોઉં છું કે જે સત્ય છે એ જે વ્યાપક સત્તામાં સંપૃક્ત જડ ચૈતન્ય પ્રકૃતિ, એટલે વ્યાપક અને એક ઇકાઈ, બે વસ્તુઓ જ અસ્તિત્વની અંદર નિત્ય છે. એ હંમેશા છે ને છે. જે જે એ છે એની અંદર જ એ જે વસ્તુ છે એનો જ ભાસ, એનો આભાસ ને એ જ અનુભવમાં આપને આવે છે. જેમ જેમ આપણી દ્રષ્ટિ વિકસિત થતી જાય ને જે એની અંદર જોવાનું આ જ છે, અસ્તિત્વ દેખાય. પહેલી દ્રષ્ટિએ જો સત્યના રૂપમાં પહેલી જે વાત કરી વ્યાપક સત્તા અને એક ઇકાઈ, એની અંદર એ અસ્તિત્વ થયું. એની અંદર જે છે વ્યાપકમાં હોવા માત્રથી ઇકાઈઓ વિકસિત થઈ રહી છે, ને વિકસિત થતી એમાં
પદાર્થ, પ્રાણ ને એમાં જીવનનું આવવું. અને જીવનનું આવી ગયા પછી જીવનની અંદર જાગૃતિ તરફની પ્રેરણા થવી ને જીવન જાગૃતિ તરફ આગળ વધવું. ને બાકી જે ભૌતિક રાસાયણિક જે વસ્તુઓ છે એમાં તો રચના વિરચના થઈ જ રહી છે, આપણે જોઈ શકીએ છીએ. એ પ્રમાણના રૂપમાં નિત્ય વર્તમાન આ બધું આપણે જોઈ શકીએ. ને અસ્તિત્વની અંદર જે વસ્તુ છે, એક વસ્તુનું એક તો સ્થિતિ સત્ય, તો જે પહેલી વાત કરી આપણે, જે વ્યાપક સત્તામાં જળ ચેતન પ્રકૃતિ એ સ્થિતિ સત્ય. એની અંદર વસ્તુ સ્થિતિ સત્ય એટલે વસ્તુનું હોવું, એટલે જે એક ઇકાઈની સ્થિતિ. એટલે જે ઇકાઈ, માનો કે આજે હું અહીં બેઠો છું અહીંયા મીટિંગમાં, તો હું અહીંયા આ જે દેવગઢ બારિયાની અંદર આ પલંગ ઉપર બેઠો છું, તો એ એક મારી સ્થિતિ છે અત્યારે, ને હું આજે વ્યક્ત થઈ રહ્યો છું. અને વસ્તુગત સત્ય એટલે મારી પોતાની સ્વયંની સ્થિતિ, વસ્તુની સ્થિતિ, એ વસ્તુ નિત્ય વર્તમાન છે, એ રીતે જોઉં છું. અને ધર્મ જે છે એ ધર્મ એક વ્યવસ્થા છે, જે એક ઇકાઈ જે વ્યાપક સત્તામાં હોવા માત્રથી એક ઇકાઈ છે એની અંદર વ્યવસ્થા છે. ને વ્યવસ્થા સ્વયંસ્ફૂર્ત વિધિ છે, ને એ વ્યાપકમાં હોવાથી એમાંથી પ્રેરિત થાય છે, એનામાંથી ઉર્જિત થવું, ને એનાથી જ એ આપણે વ્યવસ્થિત થવું. ને જે વ્યવસ્થા એટલે હવે વ્યવસ્થિત છે, ને વ્યવસ્થાના ભાગ રૂપે જે નિયંત્રિત છે. જેટલું વ્યવસ્થિત એટલું જ નિયંત્રિત, અને નિયંત્રિત એટલું જ સંતુલિત. તો હવે જે માણસની અંદર આપણે જોવા જઈએ, તો હવે જે માણસની અંદર આપણે વાત કરીએ, તો ધર્મ તો સુખી થવું, નિરંતર સુખરૂપ જીવવું એ માણસનો ધર્મ છે. એને ક્યારે આપણે કોઈ જોઈ શકીએ, ક્યારે આપણે કોઈને દુઃખી થવું ગમતું નથી. હંમેશા સુખી જ થવું છે. જેનાથી અલગ ન કરી શકાય એવી વસ્તુ, એને ધર્મ. ઇકાઈની ઈ વ્યવસ્થા છે. એવી એક ઇકાઈની એક વ્યવસ્થા અસ્તિત્વની અંદર સમાયેલી છે, અને એ જે વ્યવસ્થા છે ને એક ઇકાઈની, એ જ એનો ધર્મ. બસ આટલું સમજ બને છે મારી. જી પરેશભાઈ. યસ, બરોબર છે. એટલે હું એ કહેતો હતો, અવાજ મારો બરોબર આવે છે? જી. હા, હું એ કહેતો હતો કે જે હમણાં ડોક્ટર સાહેબે રજૂ કર્યું, મેહુલભાઈએ રજૂ કર્યું, એ રજૂ કરવાના અથવા તો વસ્તુને જોવાના અલગ અલગ આયામો જ છે, અને એમાં એકમાં છે જેટલું મેં સમજો છું એના આધારે મને કોઈ દોષ ના લાગ્યો. બરોબર છે. તો એક જ વસ્તુને રિપ્રેઝેન્ટ કરે છે, એક જ વસ્તુને છે એ એક્સપ્લેન કરે છે. વિશ્લેષણ છે એ આના અલગ અલગ કોણ અને દિશામાંથી છે. કલ્પનાબેને જે રજૂ કર્યું એ જ છે. સાહેબે છે વસ્તુ સ્થિતિ સત્ય, વસ્તુગત સત્ય અને સ્થિતિ સત્ય ઉપર છે એ સારી રજૂઆત કરી. સત્યને જોવાના અલગ અલગ છે એ જે આયામો છે એને આ ત્રણેય શબ્દો રજૂ કરે છે. તમે એકદમ જે પરમ સત્ય તરીકે જે કીધું છે ત્રણેયમાંથી, એને છે એ સ્થિતિ સત્ય કીધું છે. સ્થિતિ સત્ય સ્વરૂપે છે એ સત્તામાં સંપૃક્ત જળ ચૈતન્ય પ્રકૃતિ, એટલો છે એ પોતાની અંદર ચૈતન્યની અંદર ભાવ બનેલો રહે છે. પછી જયારે ઓર ખુલે તો એ વસ્તુ સ્થિતિ સત્ય સ્વરૂપે ખુલે છે. હજી ખુલે વસ્તુગત સત્ય રૂપગુણ સ્વભાવ ધર્મ તરીકે ખુલે છે. તો અસ્તિત્વની વાસ્તવિકતા એક જ છે, જેનું નિરૂપણ આપણે કરીએ છીએ, જેનું અવલોકન કરીએ છીએ અથવા જેનું વિશ્લેષણ કરીએ છીએ. એને જોવાના આયામો છે એ પ્રમાણે શબ્દોથી એ રજૂ કરવામાં આવે છે. ખૂબીની વાત એ છે કે ત્રણમાંથી એકય શબ્દથી એની રજૂઆત જે થાય છે એ અપૂરતી નથી, પૂરતી જ છે. આયામો અલગ અલગ છે. આયામો અલગ અલગ છે એટલે તમે આ રીતના એને સમજી શકો છો કે એક જ વસ્તુને હું અલગ અલગ દિશામાંથી જોઉં છું. ખાલી વસ્તુ પૂરેપૂરી જ નિરૂપિત થાય છે અને એ જ વસ્તુ છે. તો આ રીતના છે સત્ય અને ધર્મ
વિષય છે એ કહીએ કે એમાં બીજા કાંઈ કોઈને પ્રશ્ન હોય અથવા હજી એડ કરવું હોય તો આપણે એક પોઝ લઈ શકીએ છીએ. આમાં કોઈને કાંઈ સમજાતું ન હોય, કાંઈ ત્રુટિ રહી જતી હોય મારા એક્સપ્લેનેશનમાં, તો એડ કરી શકે છે. ઓકે ઓકે, સરસ. તો દાદા આગળ છે. ઓકે, હેન્ડરેઝ છે પ્રભુ દાદા. યસ. એટલે અસ્તિત્વ નિત્ય વર્તમાન ગણીએ તો ખાલી સમજવા માટે એવું કહીએ કે અહીંયા હું હોસ્પિટલમાં છું અને ત્યાં એક લેડીને કોઈ બાળકનો જન્મ થાય છે. એ જન્મનો સમય છે, એ સમયે પૃથ્વી ઉપર કેટલાય જન્મો થતા હોય. એ જ પ્રમાણે એક હોસ્પિટલમાં એક મરણ થાય છે. એક ક્ષણે પૃથ્વી ઉપર કેટલાય મરણ થતા હશે. તો એ ક્ષણ છે એ નિત્ય વર્તમાન પૂરી ધરતી માટે એક છે એવું કહી શકાય સમજવા માટે ક્રિયામાં. એક ક્ષણ ઉપર એક ક્ષણ ઉપર હરેક પ્રકારની સ્થિતિ અને ગતિ વર્તમાન છે, એક ધરતી ઉપર અથવા તો અસ્તિત્વમાં, એમ કહી શકાય. જી, એટલે હરેક આપણે જે વર્તમાન. ઘટનાને, કોઈ પણ ઘટનાને સામે લઈને એક ઘટના તરીકે મૂલીએ છીએ, પણ એ ઘટના વસ્તુ સ્થિતિ સત્ય છે અને એ નિત્ય વર્તમાન છે. એ અસ્તિત્વમાં કે ધરતીમાં પરમેનન્ટ છે એમ, અને અલગ અલગ Yes. સ્થિતિમાં અલગ અલગ છે એમ. આ તો સમજવા માટે એકનું ઉદાહરણ લઈએ છીએ. બરાબર ને પરત? યસ જી જી, યસ યસ ધન્યવાદ. યસ. કરું પઠન આગળ. કલ્પનાબેન, સરસ પઠન તમારા તરફથી થયું. મારે થોડું ફીડબેક દેવાનું રહી ગયું એટલે દઈ અને પછી આગળ પઠન વિપુલભાઈ તમે કરી શકો છો. સારું. અમુક મિત્રો છે એમની અભિવ્યક્તિમાં છે એ સારો નિખાર થયો છે, તો એ આગળ આપણા માટે છે એક ટોર્ચની જેમ કામ કરશે કે એ સ્થિતિ સુધી આપણે આરામથી અભિવ્યક્તિની સટીકતા છે એ પ્રથમ પગથિયું છે, ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. ખૂબ સારી રજૂઆત. યસ પારસભાઈ, મારે એટલું પૂછવું એક ક્ષણ કહી શકે કે એ જ ક્ષણ, એક બે ત્રણ રીતે નિત્ય વર્તમાનને ગણી શકાય નહીં એવું મારું માનવું છે. એ જ ક્ષણ કહી શકાય, એક ક્ષણ ના કહી શકાય. હા હા, આપનું શું? એ ક્ષણ ઉપર. હા, એ જ એક શબ્દ હોય તો એ ગણતરી આપણે ના કરી શકીએ વર્તમાનની, એવું માનવું છે તમારું. હા, એટલે એ ડિસ્ક્રીટ નથી, આમ સમય છે એ નિત્ય વર્તમાન છે એટલા માટે. હા, બસ 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 બસ. ધન્યવાદ. યસ. હા, આગળ પઠન કોણ કરતું હતું? યસ, હું કરું છું પરેશભાઈ. યસ યસ. न्याय, सौजन्य, संवेदना. न्याय अर्थात मानवीयता के शोषण, संवर्धन एवं मूल्यांकन के लिए संपादित क्रियाकलाप. પોષણ છે, શોષણ નથી, પોષણ છે પેલા થોડું તમારું માનવીયતા કે પોષણ. हाँ पोषण, हाँ. संबंधों व मूल्यों की पहचान व निर्वाह तथा मूल्यांकन व अभय तृप्ति क्रिया. संवेदना पूर्वक के अर्थ में वेगित होना. नियम नियम त्रय सहित क्रिया, गति, क्रिया, व्यवहार, विचार, विकास व जागृति के प्रति वेदना, जिज्ञासा, अपेक्षा, आशा. जाने हुए को मानने के लिए, पहचानने हुए को निर्वाह करने के लिए स्वयं स्फूर्त. जीवन, सहज उद्देश्य और प्रतिक्रिया. सभी ज्ञानेंद्रियों द्वारा ब्राह्म्य संकेतों के ग्रहण करने की क्रिया. व्यवस्था के प्रति तत्परता. अस्तु. રાઈટ, બરોબર છે. તો આના ઉપર છે એ કોણ રજૂ કરશે? ન્યાય, સંવેદના.
પ્રભુદાદા યસ, બહુ સરસ. નમસ્તે બધાને. એટલે આ જે વ્યાખ્યા ન્યાય કૌંસમાં સૌજન્યતા અને સંવેદના, તો અત્યાર સુધી ન્યાય શબ્દ ને ઇંગિત કરીએ એટલે આપણે જે પરંપરામાં ન્યાય કીધો અથવા તો અત્યારે કોર્ટ મેટરમાં જે ન્યાય કહે છે ચુકાદોના અર્થમાં એ સમજતા હતા. પણ દર્શનની રોશની પછી અને દર્શનના શ્રવણ પઠન પછી જે પણ સમજાણું અથવા તો સમજીએ એ દિશામાં તો આ ક્રિયા 122 છે. એમાં જાગૃત, પૂર્ણ જાગૃત માનવ છે જેની ક્રિયા પૂર્ણતા થઈ ગઈ છે અને આચરણ પૂર્ણતા પણ થઈ ગઈ છે. એટલે ન્યાયની પહેલી વ્યાખ્યા, એટલા માટે ન્યાયની પહેલી વ્યાખ્યા માનવીતાનું પોષણ. એટલે જ્યારે જ્યારે જાગૃત માનવ પરસ્પરતામાં કોઈ પણ માણસ સાથે વ્યવહાર કરે ત્યારે માનવીતાને લક્ષ્ય રાખ્યું હોય, સમાધાન, સમૃદ્ધિ, અભય અને અસ્તિત્વ, જે દરેક જીવનનું જીવન લક્ષ્ય છે, એ પ્રકારનું જ એનું પોષણ જાગૃતિની દિશામાં થાય એ કરે. અને સાથે સાથે એ કર્યા પછી એ જાગૃતિનું સંવર્ધન થાય. એટલે આગળની દિશામાં એ અવિકસિત ઇકાઈ છે એને વિકસિત જાગૃતિ તરફ લઈ જાય. અને સાથે સાથે એનું મૂલ્યાંકન કરી અને એને જે સુખદ અનુભવ થાય છે એ સુખદ અનુભવના આધારે તમામ પ્રકારના ક્રિયાકલાપ થાય. વધુ એમાં સમજીએ તો જાગૃત માનવ સાથે પરસ્પરતામાં ન્યાયપૂર્ણ વ્યવહાર, મૂલ્ય સંબંધોની પહેચાન, મૂલ્યોનો નિર્વાહ, મૂલ્યાંકન અને ઉભય તૃપ્તિની જે ક્રિયા કહે છે એ તો છે જ. સાથે સાથે પ્રકૃતિ સાથે, એટલે માનવ જ્ઞાન અવસ્થા સિવાયની જે 3 અવસ્થા છે, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, કે જે નિયમ, નિયંત્રણ અને સંતુલન. નિયમ એટલે ત્યાં ન્યાય છે, નિયમ નિયંત્રણ એટલે ત્યાં ધર્મનું પોષણ થાય, ને સંતુલન એટલે એ ધર્મની જેમ ઉપદેશમાં જીવવા દો અને જીવો કીધું છે એ જ પ્રમાણે ત્યાં એની સાથે પ્રકૃતિ સાથે કાર્ય કરે છે. તો પરસ્પરતામાં, સંબંધોમાં મૂલ્યોની પહેચાન એટલે અસ્તિત્વગત જે 7 સંબંધો કીધા છે, 7 સંબંધો બધાને ખબર છે એટલે આપણે એમાં ડિટેલમાં કદાચ કહીએ તો માતા પિતા, ગુરુ શિષ્ય, મિત્ર મિત્ર, પતિ પત્ની, સાથી સહયોગી, વ્યવસ્થા સંબંધ, અને એક કદાચ રહી ગયો છે 7. આ સંબંધની ઓળખ અને ઓળખના પ્રમાણે અસ્તિત્વમાં પોતાનું જે રોલ છે એ પ્રમાણે એની સાથે મૂલ્યોનો નિર્વાહ કરે, સાથે સાથે મૂલ્યાંકન કરે. મૂલ્યાંકનમાં સામેવાળાએ શું કર્યું છે અને એને સમજની દિશામાં વધારે ધ્યાન આપે માટે કરે, અને પોતાનું મૂલ્યાંકન સમીક્ષાગત કરી અને જાગૃતિની દિશામાં આગળ વધે. આ રીતે એની ઉભય તૃપ્તિ થાય. હવે સંવેદના, અત્યાર સુધી સંવેદના જી ઠીક પછીનો છે, વાંધો નહીં. સંવેદના બોલી દો ને પારસભાઈ. હેલો. હા એટલે હા, પારસભાઈનો અવાજ નથી લાગતો. હા, એની સાથે
મારું મ્યુટ હતું, હું બોલતો હતો પણ યસ, સંવેદનાની સાથે જ. હા, તો બરોબર. તો મોટાભાગે પરંપરામાં સંવેદનાનો અર્થ ઇન્દ્રિયોનું નિયંત્રણ અને ઇન્દ્રિયોથી જ આસક્તિથી છૂટવા માટે મોક્ષ, એવી અત્યાર સુધીની દ્રઢ માન્યતા હતી. સંવેદનાનો સાચો અર્થ દર્શનની રોશનીમાં જે સંવેદના એટલે કે જિજ્ઞાસા માટેની મારી વેદના કે પીડા, અપેક્ષા કે આશા, તો મારી પાંચે ઇન્દ્રિય, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બહિરંગ સાધનો તરીકે અને અંતરંગ સાધનો તરીકે મન, વૃત્તિ, ચિત્ત અને બુદ્ધિ અને આત્મા. તો 4.5 ક્રિયામાં ચિત્ત સુધી અને આગળથી અધ્યયન થકી સાક્ષાત્કાર, બોધ, અનુભવ સુધીની યાત્રામાં. તો અંતરંગ સાધનો અને બહિરંગ સાધનો નું નિયોજન મારે પૂર્ણતા માટે કે જાગૃતિ માટે કરવાનું છે. પણ એ પહેલા માનવનું અધ્યયન કરતા કરતા સંવેદનાનો અર્થ સમજી અને જે સંવેદના મોહ, આસક્તિ કે ષડ વિકાર તરફની છે, એમાં ન્યાય, ધર્મ, સત્ય ને સમજી પ્રાયોરિટીમાં લાવી નિષ્ઠાપૂર્વક અંતરંગ અને બહિરંગ સાધનોને પઠન, શ્રવણ, મનન, નિધ્યાસનથી પૂર્ણતાના અર્થમાં નિયોજન કરું. એના માટે દર્શનના નિયમ ત્રય એટલે સામાજિક નિયમ, બૌદ્ધિક નિયમ, પ્રાકૃતિક નિયમ, આ સમજી અને એ નિયમનું પાલન કરતા કરતા પરસ્પરતામાં ન્યાયપૂર્ણ વ્યવહાર અને બાકીની 3 અવસ્થા સાથે નિયમ, નિયંત્રણ, સંતુલનથી કાર્ય. અને એની શરૂઆત નિયમ ત્રયમાં બૌદ્ધિક નિયમ સમજ અને ગુણાત્મક પરિવર્તન માટે, એ સમજને જીવવાના ક્રમમાં સામાજિક નિયમમાં સ્વધન, સ્વનારી, સ્વપુરુષ અને દયાપૂર્ણ કાર્ય વ્યવહાર, એમ કરતા કરતા જે નિષ્ઠા વધે, જાગૃતિ પ્રત્યેની મારી જિજ્ઞાસા વધે, અપેક્ષા વધે, એટલે અત્યાર સુધી જે મેં માની લીધું હતું એને જાણવાની દિશામાં ખરેખર સત્ય શું છે, સત્ય શું છે એ જાણ્યું તો ખરું, પણ એ જાણવા માટે મારા માટે સત્ય છે કે બધા જ 800 કરોડ લોકો માટે સત્ય છે? 800 કરોડ લોકો માટે સત્ય છે કે જ્યાં પણ ધરતી હોય ને જ્યાં પણ માનવ હોય એના માટે અસ્તિત્વગત સત્ય છે? ત્યાં સુધીનું જે જીવનની સહજ જિજ્ઞાસા છે, જીવનની જે જાગૃતિ માટેની આશા છે, એ ઉદ્દેશ, જીવન લક્ષ્ય અને માનવ લક્ષ્યની જે પ્રક્રિયામાં છે, એમાં જવા માટે જે હું તત્પરતા, નિષ્ઠા, પ્રયોગ, પ્રયાસ અને પ્રયત્ન કરું, યત્ન કરું, આ બધું ગ્રહણ કરવા માટે શ્રવણ અને પઠન, જ્ઞાનોદયના સંકેતો દ્વારા ગ્રહણ કરવાનું છે. અને આ બધી જે ક્રિયા છે, જે સંવેદના છે, 1 થી 3 પૂર્ણતાના અર્થમાં જાગૃતિ માટે ટોટલી જે 3 અવસ્થા નિયમ, નિયંત્રણ, સંતુલનથી પ્રકૃતિગત અસ્તિત્વને વ્યવસ્થાના અર્થમાં કાર્ય કરે છે. તો માનવમાં મારું જીવન પણ વ્યવસ્થાના ભાગરૂપે ગઠન પૂર્ણતા થયું છે. ગઠન પૂર્ણતા પછી ક્રિયા પૂર્ણતા પણ વ્યવસ્થાના ભાગરૂપે છે. અને ક્રિયા પૂર્ણતા પછી આચરણ પૂર્ણતા, પૂર્ણ જાગૃત થવા માટે પણ એક વ્યવસ્થાનો ભાગ છે. આટલું સમજુ છું. ધન્યવાદ. અસ્તુ. કઈ ફેરફાર હોય, ચૂક હોય તો જાણ કરવા વિનંતી.
યસ યસ યસ, બરોબર. આમ તો તમે એક એક જે લાઈન છે એનું વિશ્લેષણ વ્યવસ્થિત રીતના રાખ્યું છે, એટલે એમાં બધી વસ્તુ આવી જાય છે. ખાસ કરીને જે પેલી તમે ન્યાયની પરિભાષા અ, કે તરફ ધ્યાન આકર્ષણ કરાયું ને, જનરલી બીજી પરિભાષા છે એની તો આપણે આટલા સમયમાં બધા લોકોએ છે ઈ યાદ કરી હોય છે, સંબંધ, મૂલ્ય, મૂલ્યાંકન અને ઉભય તૃપ્તિ સ્વરૂપે. તો જે બીજી પરિભાષા છે એ વ્યવહારિક પરિભાષા છે, એ ઇમ્પોર્ટન્ટ છે કે માનવીયતાના પોષણ, સંવર્ધન અને મૂલ્યાંકન માટે જે આપણે ક્રિયાકલાપ કરીએ છીએ એ ન્યાય છે. તો ઘણીવાર વ્યવહારમાં આપણે છે એ આપણી સંબંધોમાં જે કર્તવ્ય દાયિત્વ હોય એ કર્તવ્ય દાયિત્વ છે એ લેવલ ઉપર આપણે ન કરી શકતા હોય નિર્વાહ, કારણ કે સામેવાળાની કોઈ અયોગ્યતા કે પાત્રતાના કારણે. જેમ કે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીએ તો કે મધ્યસ્થ દર્શનના અધ્યયનની તીવ્રતા આપણને જેટલી પકડાણી એટલી છે આપણે પરિવારજનોને છે એ પકડાય એના માટે એની સાથે લાગીએ. તો ત્યાં સુધી આપણે ન કરી શકતા હોય તો આપણને એમ થાય કે હું ન્યાય નથી કરી શકતો. એકચ્યુઅલી જે એની સ્થિતિ છે એ પ્રમાણે એને પકડાય એટલું એ ગ્રહણ કરે એ જ ન્યાય થઈ ગયો. એનાથી એની સાથે મૈત્રી બનેલી રહે છે, માનવીયતાનું પોષણ થાય છે. હા, એમાં આપણે વ્યવહાર કરવામાં ક્યાંય આપણાથી એના દ્વારા જે ભ્રમિત અપેક્ષાઓ છે એ આપણને કોઈ ગલતી અપરાધ સુધી ન લઈ જાય એ જોવાનું છે. તો એ અર્થમાં છે એ ન્યાયની પરિભાષા આપણે અહીંયા જે જોઈએ છીએ, માનવીયતાનું પોષણ, સંવર્ધન અને મૂલ્યાંકન. તો એનું મૂલ્યાંકન આપણે છે એ સ્થિતિ પ્રમાણે કરી અને પછી જે એની સાથે વ્યવહાર કરીએ છીએ એ અર્થમાં એને ન્યાય કીધો. તેમાં મારી દ્રષ્ટિ છે એ તો સત્ય તરફ અથવા તો વિકસિત તરફ અથવા જાગૃતિ તરફ છે એ જાગૃત આચરણ તરફ છે એ બનેલી રહે છે. હું બીજા સાથે જે પણ ન્યાયિક વ્યવહાર કરું એની સ્થિતિ પ્રમાણે છે. મારી જે સ્થિતિ એના કરતા આગળની હોય તો એ બનેલી જ રહે છે. એમાં કોઈ છે ભ્રમિત મૂલ્યાંકન મારાથી થતું નથી. તો આ એક છે થોડો પોઈન્ટ ઓફ વ્યૂ મારે બીજા મિત્રો સાથે પણ શેર કરવો હતો, અને આને બધા મિત્રો છે જે અત્યારે વાત મૂકી એને બધા લોકો ચકાસવાના હેતુથી જ છે જુએ, એને સાચી જ માનવાની બદલે એને બધા લોકો ચકાસીએ કે ન્યાયનું સ્વરૂપ છે અને આપણે આ રીતના જોઈએ કે નહીં. રાઈટ. બાકી સંવેદના ઉપર જે પ્રભુ દાદાએ મૂક્યું એમાં ઘણી બધી વસ્તુઓ આવી જાય છે. મોસ્ટ ઓફ જે સંવેદના ક્રિયાને અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે એ અનુભવ મૂલક છે, એટલે પરિમાર્જિત સંવેદનાનું સ્વરૂપ છે. તો આ પોઝિટિવ સાર્થકતાના અર્થમાં લખ્યું છે. જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય સંકેતો આપણે ગ્રહણ કરીએ છીએ એ પણ સાર્થકતાના અર્થમાં જ અહીંયા એનું નિયોજન થાય છે એમ રાખેલું છે. તો એ જાગૃતિ પછી પણ સંવેદના આપણી અંદર બનેલી રહેશે, પણ એ વિકાસ અને જાગૃતિ પ્રત્યેની છે, એટલે પરિમાર્જિત સ્વરૂપ છે સંવેદનાનું. બરોબર. જેમ વિષય છે આપણી અંદર અમાનવીયતામાં, એ પરિમાર્જિત થઈ અને એષણા ત્રયમાં કન્વર્ટ થાય છે, એમાં સંવેદનાનું પરિમાર્જિત સ્વરૂપ છે. અમાનવીયતામાં સંવેદના છે એ આસક્તિ સ્વરૂપે, મોહ સ્વરૂપે, આવેશ સ્વરૂપે જોવા મળે છે. અહીંયા છે એ સંવેદના છે એ વ્યવસ્થાના ભાગ રૂપે છે એ જોવા મળે છે. તો આટલું જ છે એ આમાં, કારણ કે મોસ્ટ ઓફ વસ્તુ છે એ તમે બધા લોકોએ શેર કર્યું તો એમાં આવી જાય છે. યસ, એક ક્વેશ્ચન છે વિપુલભાઈનો. એટલે એમ કહી શકાય કે ભાઈ ઉતર્ક કરીએ ત્યારે નથી સમજવાની દિશામાં, અને સુતર્ક કરીએ ત્યારે સમજવાની દિશામાં. વસ્તુ તો એની જ છે. તમારો જે ઉપયોગ છે શરીરના તર્કનો જે ઉપયોગ છે લોજિકલી એ એક જ છે, પણ કઈ દિશામાં ઇંગિત કરે છે એની ઉપર તમારી આધાર છે. બરાબર ને? એવું જ કહેવા માંગો છો ને? સંવેદનામાં સંવેદના ઇન શોર્ટ છે એ ભ્રમિત સ્થિતિમાં છે એ આસક્તિ તરફ અથવા તો
વધારે હરાસની દિશામાં લઈ જાય છે. પણ સંવેદના પોતાનામાં છે એ કોઈ ખરાબ વસ્તુ નથી. એનું પ્રયોજન છે એ અનુભવમૂલક પકડાય છે, તો સંવેદના છે એ ઉપયોગી થાય છે. એને અલગ અલગ રીતના આપણા ગોષ્ઠીમાં જ છે એ બધા લોકોએ સમજાવ્યું છે કે આહાર છે અને પોષણના અર્થમાં સંવેદનાથી છે એ ગ્રહણ કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે, વાસી ખોરાક નથી એ ખ્યાલ આવે છે, અયોગ્ય ખોરાક નથી એ ખ્યાલ આવે છે, તો એનો સાર્થક ઉપયોગ છે. જી બબલુભાઈ. રાઈટ. આપણે પ્રબુદ્ધતાએ જાગૃતિની વાત કરી તો મને એમાં એક એવો પ્રશ્ન થાય છે કે આપણે જાગેલા તો છીએ જ, હવે માત્ર જાગૃતિની દિશા તરફ જવા માટેનો યથાવત પ્રયાસ કરવાનો છે. જાગ્યા પછી જાગૃતિની દિશાનો પ્રયાસ થાય છે, આવું હું સમજુ છું. બરોબર છે. જાગ્યા પછી જાગૃતિની દિશા માટે પ્રયાસ થાય છે. આપણી જે મિનિમમ બેહોશી અત્યારે છે ને, એ બેહોશીમાંથી આપણને એટલીસ્ટ તર્ક મળે છે, અથવા તો એટલું છે એ આપણને ખ્યાલ આવે છે કે જીવવાનું જે સ્તર છે એ રુચિમૂલક આસ્વાદન થી ચડી જશે તો એ યાત્રા પણ થઈ જશે. બરોબર છે. વચ્ચે તમારો અવાજ થોડોક ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. અચ્છા, હા, હું એમ કહેતો હતો કે જાગૃતિ નથી ત્યાં સુધી આપણે બેહોશીની સ્થિતિમાં છીએ. તો બેહોશીની સ્થિતિમાં થી આપણે ઉપર આવી, એનો અર્થ શું થયો? તો કે અત્યાર સુધી જે આપણું જીવવાનું હતું એ રુચિમૂલક અને એ રીતના હતું, તો એનાથી ઉપરનો ઓપ્શન આપણને ધ્યાનમાં આવે કે આ રીતના જીવવાની કોઈ સ્થિતિ છે. એના પછી એ દિશામાં હજી જીવવાનું ચાલુ નથી થયું. જીવવાનું છે એ દિશામાં પછી જે તમે કીધું એ પ્રમાણે જાગૃતિની દિશામાં પછી થાય છે. તો એ રીતના આપણે એને સમજીએ. રાઈટ. જી હસમુખભાઈ. યસ. હવે જે સંવેદના જે છે એ એ રીતે હું જોઉં છું કે જે શરીર જે છે, શરીરની અંદર જે એક વ્યવસ્થા બનેલી રહે, એના અર્થમાં એક એક ઇન્દ્રિયોનો સદુપયોગ, ને બીજું એ જ ઇન્દ્રિયો જીવનની જાગૃતિમાં બી એટલી જ પ્રેરણા આપે છે. પ્રેરણા એટલે કે આપણે મદદરૂપ થાય છે. કાનથી જે આપણે અત્યારે શ્રવણ કરી રહ્યા છીએ, કાનથી, આંખથી જોઈ રહ્યા છીએ, તો જે એ ને આપણે પૂર્ણતા તરફ આગળ વધવાના ભાગરૂપે જે આપણી જે સંવેદના છે, આંખોથી જોવું, સાંભળવું, બોલવું જે કરી રહ્યા છે, એનો સદુપયોગ કરી રહ્યા છે અત્યારે. એટલે જે સંવેદના એ જ્યારે જ્ઞાનના રસ્તે સંવેદનાનો સદુપયોગ થાય ત્યારે આપણે પૂર્ણતા તરફ આગળની આપણી ગતિ વેગી થાય. અને જે શરીરની જે સંવેદનાઓ છે એ બધી શરીરને, તમે આગળ વાત કરી કે શરીરની વ્યવસ્થા, જે સ્વાદ બગડ્યો કે એનો રૂપ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ ખરાબ છે, કે એમાં સ્મેલ જોઈને ખ્યાલ આવે કે આ બગડેલી છે કે ન ખાવી. તો અને જે સ્વાદિષ્ટ વસ્તુ છે એનો સ્વાદ આવો, એ એ એ સંવેદનાને એ શરીર સારી રીતે તંદુરસ્ત બની રહે એ અર્થમાં એનું વ્યવસ્થાના ભાગરૂપે એ છે. એ રીતે સંવેદનાને જોઈએ છીએ. ને જે નિયમત્રય સમજાય, ક્યારે સમજાય? આ જ્ઞાનથી જ સમજાય, સમજથી જ. ને એ અર્થમાં ઇન્દ્રિયોનો સદુપયોગ, ને જે જિજ્ઞાસા, અપેક્ષા, આશા, એ બી આપણી જાગૃતિના અર્થમાં જેટલી હોય, ને એ અર્થમાં ઇન્દ્રિયોનો એ આપણી જિજ્ઞાસા, જાગૃતિ તરફ પ્રેરિત થાય, ને એ તરફની આપણી ગતિ થાય. એના માટેની જ જિજ્ઞાસા, એના માટેની જ અપેક્ષા, ને એની જ આશાઓ આપણે સાંભળીએ ને બોલીએ ને આચરીએ તો એ સદુપયોગ ગણાય. ને જે જાને હુએ કો માને ને પહેચાને હુએ કે નિર્વાલે, જેટલું જે જાણવા વાળો તો માનવ જ છે આ ધરતી પર, તો એ જે જાણીને જ માને એ જ એની વ્યવસ્થા છે. ને જાણ્યા વગર માની લેવું એ
સાચું ખોટું બેય નીકળી શકે. એટલે જે એ નિર્વાહ કરવાની જેટલું જાણ્યું હશે ને જાણીને માન્યું હશે એટલું જ સાચી રીતે નિર્વાહ થશે અને એનાથી ઉદ્દેશ્ય અને પ્રક્રિયા બધી સાચી થશે. બીજું જે ઉપર જે ન્યાયની વાત છે તે ન્યાયની અંદર જે પોષણ વસ્તુ છે, પોષણ કરશે માનવીય જે બાકીની અવસ્થાઓ તો એની રીતે વ્યવસ્થિત રીતે ઉપયોગ જે પરસ્પર પૂરક છે, પણ માણસની અંદર જે માનવીયતા વિકસિત થશે માણસમાં જ થશે. તો એના અર્થમાં જ પોષણ. તો જે વસ્તુ વધારાનું છે, બાકીની અવસ્થાઓ તો બધી એની પાસે જે છે એના કરતાં વધારે આપી જ રહી છે, પણ માણસ પાસે કે અત્યારે અપેક્ષા એ છે કે જે એની પાસે છે, જે માણસ જે છે ઓછું આપી ને વધુ લેવું, એવો સંસ્કાર અત્યારના વાતાવરણના કારણે બનેલું છે. એ કન્વર્ટ થાય વધુ આપી ને ઓછું લેવું. એ પછી વસ્તુ પ્રાકૃતિક વસ્તુ હોય કે જ્ઞાનની વસ્તુ હોય. જો એ શરીરના અર્થમાં પોષણ કરવા માટે બધી પ્રકૃતિની બધી વસ્તુઓ જે છે જેની પાસે જે વધુ છે એ બીજાને શેર કરે, અને જે જ્ઞાનના અર્થમાં જે જ્ઞાની છે જેની પાસે સમજ છે એ પણ જેનામાં સમજ ઓછી છે એ એને આપે, અને જે માનો કે જેની અંદર ઓછી છે એ લે બીજા પાસેથી, તો જ માનવીયતા પોષિત થાય. ને એ બધું ને તો જ પોષણ થશે. તો એ કરવા માટે જે આપણે એનું સંવર્ધન માટેની જે વ્યવસ્થા જે છે આ જ્ઞાનથી જ સંવર્ધન થશે ન્યાયનું. ને મૂલ્યાંકન કરવાની ક્રિયા તો એકની અંદર આપણા માનવની અંદર સમાયેલી જ છે. ને જે સંબંધો જે છે એ તો છે જ બધા સામે, ને એ જોવા માટે જ જ્ઞાનનો વિકાસ થાય ને જ્ઞાન પરસ્પર વહે. એ માનવોમાં જ જ્ઞાન અવસ્થાની એકાઈ માનવ છે, એટલે માનવની અંદર જ એ વહેશે. તે જો એ સંબંધોને ઓળખવા ને એનું ઓળખીને નિર્વાહ કરવો, ને તૃપ્ત થવું, એ તૃપ્ત માનવ જ થશે. ને સંબંધોને ઓળખશે માનવ, ને જે માનવ જ જે કંઈ કરશે આ ધરતી પર એ માનવ જ કરશે. એટલે આ મૂલ્યવાન વસ્તુ આ ધરતીની માનવ જ છે. પણ આપણે જે જોવાની દ્રષ્ટિ છે આપણી બધાની માનવને જોઈને જ આપણે એકબીજાથી કુંઠિત થઈ જઈએ. તો એ વસ્તુ આપણે અંદર જોઈએ તો આપણે કઈ રીતે ન્યાય કરવો, કઈ રીતે આપણે જ્ઞાન તરફ પ્રેરાવું, કેટલી આપણી જરૂર છે એ આપને જાતે જ ખ્યાલ આવે. બસ. બરોબર છે સર. સમય પણ થઈ ગયો છે. વલ્લભભાઈ. હજી સમય થઈ ગયો હતો. હવે આપણે લક્ષ્ય મંત્ર સાથે સભાનું સમાપન કરીશું. હું પોતે કરું છું લક્ષ્ય મંત્ર. સ્વર્ગતામ યાતુ મનુષ્યો યાતુ દેવતામ ધર્મો સફલતામ યાતુ નિત્ય યાતુ શુભોદયમ નિત્યમ યાતુ શુભોદયમ. સર્વને હરિહર